જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. અને અત્યારે અમે આ વનવગડાની માલિપા છીએ. દોસ્તો, એક બાજુ આપણને એવું લાગે કે હમણાં વરસાદ આવશે અને ગરમી પણ એવી અત્યારે થઈ રહી છે, અને આજુબાજુ આ વનવગડામાં તમરા જે છે એ ત્રમ કરી રહ્યા છે. ત્યારે મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ, જો કે અનેકવિધ વિડીયોમાં અમે સાથે હોઈએ છીએ, અને ઝાલાવાડની ધરતીના ઇતિહાસને તમારે સારામાં સારી રીતે જાણવો હોય તો શૈલેષભાઈની પાસે આપણે ખૂબ સારી એવી આશા રાખતા હોઈએ છીએ. ત્યારે શૈલેષભાઈ, હવે વિશેષપણે દર્શકો તમને ઓળખે છે, અને છતાંય તમારી થોડીક એમ કહેવાય કે માહિતી આપો, તમારો પરિચય આપો, અને પછી આપણે આ જે જગ્યાએ આવ્યા છીએ એ જગ્યાનો દોર તમે સંભાળો. તો સર્વપ્રથમ તો દર્શક મિત્રોને મારા નમસ્કાર, અને આઝાદભાઈ તમારો પણ આભાર કે તમે ફરી વખત પણ તમારી ચેનલમાં મને મોકો આપ્યો. એક બાજુ તમે જુઓ તો વાદળ જે છે એ ડોકિયા કરી રહ્યા છે, કારણ કે ચોમાસું જે છે એ બિલકુલ નજદીક છે હવે. અને અત્યારે જે આપણે આઝાદભાઈ જે સ્થાન માથે છીએ ને એ ધાંગધ્રા તાલુકાનું વાવડી ગામ, અને વાવડી ગામની સીમ છે, અને આ સીમની અંદર આ નરાળીનો જૂનો ગાડા માર્ગ છે. પહેલાંના સમયમાં શું હોય કે રોડ બધા હતા ને એ આઝાદભાઈ દેખાડો આપણા દર્શક મિત્રોને, આવા બધા કાચા માર્ગ હતા. ખાસ કરીને એમાં શું હોય, ફક્ત મેટલ જ હોય. તમને ક્યાંક ક્યાંક જો મેટલ દેખાશે, પણ આ બધી મેટલ છે. જો હવે આ નરાળી ગામનો રસ્તો જૂનો રજવાડા વખતનો ગાડા માર્ગ, અને એ ગાડા માર્ગના સ્થાન ઉપર એક વિશેષ અને બહુ મહત્વપૂર્ણ સ્થાન, અને લોકોની ખાસ કરીને શ્રદ્ધા સાથે અનેરું જોડાયેલું આ સ્થાન તમે ઘણી જગ્યાએ આઝાદભાઈ જોયું હશે કે દેવસ્થાનની પૂજા થાય, ભગવાનની પૂજા થાય, બરોબર, પાળિયાની પૂજા થાય, બધાની થાય, પણ અહીંયા જે છે ને એક સાંઢની પૂજા થાય છે. વિશેષપણે તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળે કે એક જાનવર જે છે, આમ તો પશુ કહેવાય, પશુની પૂજા થતી હોય અને એની પ્રત્યે માણસની શ્રદ્ધા એટલી જોડાયેલી હોય, એવું આ જે છે એક જ સ્થાન છે. અને પાછું પાળિયા રૂપે, એટલે સાંઢ પાળિયા દાદા. હા, વિશેષ એનું નામ છે સાંઢ પાળિયા દાદા. અને આની કથા બહુ સરસ મજાની છે, જે આપણે આગળ તમને રજૂ કરીશું. અને અહીંના જે પૂજારી તરીકે જે છે, અહીંયા ખાસ કરીને જગ્યાના સંચાલક તો બીજા છે બધા, બરોબર, ટ્રસ્ટીઓ, પણ એ શક્ય સિવાયનું અહીં જે ઉપસ્થિત હોય છે 24 કલાક સેવાની અંદર પણ આવો ત્યારે તમે એમને મળી શકો, તમને મળી શકો એવા બળદેવભાઈ છે. બળદેવભાઈના પિતાશ્રી છે, એમની બધાની પણ આપણે આ વિડીયોની અંદર મુલાકાત કરીશું. તો આ જે ગેટ રહ્યો, આ કમ્પાઉન્ડ છે, અને એ વચ્ચે આ ગેટ, આની અંદર જે સ્થાન છે સાંઢ પાળિયા દાદા તરીકે ઓળખાતું એ સ્થાન આવેલું છે. બહુ જોવા જેવું અને જૂનવાણી છે. દોસ્તો, શૈલેષભાઈ જે છે એ મારા પરમ મિત્ર છે, અને બીજી વસ્તુ એ છે કે ઝાલાવાડની ધરતીમાં અનેક સ્થળોમાં તેઓ મને લઈ જતા હોય છે, અને એવી બધી જુદી જુદી જગ્યાઓ દેખાડતા હોય છે. ત્યારે આમ તમે જુઓ, ધ્વજ પણ લહેરાઈ રહ્યો છે. વાહ ભાઈ વાહ. શૈલેષભાઈ, આ બાજુના ભાગે દેખાડો, બધું વાડી વિસ્તાર છે. તમે જોઈ શકો છો દોસ્તો, બધો વાડી વિસ્તાર છે. જોકે આ જગ્યાએ જે તમે દર્શન કરશો, અને બીજું કે વિશેષપણે અહીંનો જે ઇતિહાસ તમે સાંભળશો ને દોસ્તો, તમે દંગ રહી જશો. પહેલું તો આપણે ઇતિહાસ તો આપણે અત્યારે નહીં કહીએ, થોડોક વિડીયોની અંદર તમને પહેલા દર્શન કરાવીએ, તો પછી દર્શન કર્યા પછી તમે જુઓ, પછી તમને ઇતિહાસ પણ સાંભળવાનો થોડો રસ આવશે, અત્યારે તમને સાંભળવાની મજા આવશે. તો આ એક તમે જુઓ, વાતાવરણ જુઓ, એકદમ કુદરતના ખોળે કહેવાય કે બધા ઝાડ પાનથી એકદમ ફળું ને ફાયલું. એક વિશાળ એમ કહેવાય કે મોટું મેદાન છે, અને મેદાનની સામેના ભાગે ત્યાં દાદાનું સ્થાન છે. આપણે એમને દર્શન કરાવીએ એ પહેલા આ દર્શનના સ્થાને આવતા તમને અહીંયા અહર્નિશ વાહ વાહ બળદેવભાઈ છે. આપણે બળદેવભાઈ કેમ છો? બસ મજામાં. જય શાંતિ. પૂજારી કહો તોય ભલે અને બળદેવભાઈ કહો તોય ભલે, કારણ કે દાદાની સેવાનું અહર્નિશ કામ 365 દિવસ બળદેવભાઈ સંભાળી રહ્યા છે. એમના પપ્પા છે, અને આખું ફેમિલી છે, એમના વાઈફ છે, અને સાથે સાથે કદાચ તમે પ્રસાદી ન લાયા હોય તો માનગતની અંદર અનેક પ્રકારની પ્રસાદીઓ, અનેક પ્રકારના બધા દાદાને જે ચડતા આભૂષણો હોય, ખાસ કરીને ઘણી વખત માનતા હોય, કોઈને પગનો દુખાવો હોય તો પગનું ચીનો હોય છે, કોઈને માથાનો દુખાવો હોય તો માથાનું ચીનો હોય છે, અને એ સિવાય કોઈને કાનનો દુખાવો હોય તો કાનનું હોય છે. એવા ઘણા ખરા જે છે ચીનો છે, અને વિશેષતા શું છે અને કઈ કઈ માનતા હોય એ કરવામાં આવશે. આપણે બળદેવભાઈની પાસેથી પૂછીએ. તમે બળદેવભાઈની પાસે લાવો કેમેરો, અને આ એમની દુકાન છે, નાની એવી હાટડી છે જ્યાં પ્રસાદી દુકાન દેખાડીએ. બળદેવભાઈ તમે પણ આવો. દોસ્તો, તમે અહીંયા આવશો એટલે અહીંયા બેસી જાઓ, અંદર આવતા રહો. અને પેલું તો આપણે અહીંયા આ સ્થાનમાંથી જે લોકો અલગ અલગ પ્રકારની બાધાઓ રાખતા હોય છે, બરોબર, એ બાધાના માટે કયા કયા ચિહ્નો વપરાતા હોય છે એ દેખાડશો દર્શક મિત્રોને. સાંઢ પાળિયા દાદાની બાધા માટે
લાકડાના હાથ છે, લાકડાના પગ છે. બતાવો હોય તો બતાવો અહીંયા. દોસ્તો આપ જોઈ શકો છો આ બધું એક શ્રદ્ધાનો જો આ બાજુ થોડી હો વિષય તો પુરાવાની છે જરૂર. ભાઈ હા હા માઇક ફિટ કરી દો. વાંધો નહીં. શૈલેષભાઈ તમે પકડી જ રાખો, વાંધો નહીં. હા હાલો હું પકડી રાખું. બસ પ્રશ્નોત્તરીમાં મજા આવે. દોસ્તો આપ જોઈ આ શકો છે છો. લાકડાના હાથ. હા. એકાદો ખોલીને પણ દેખાડો ને તો મજા આવશે. વાંધો નહીં, હા માઇક અહીં છે. માઇક પાસેથી રહીને બોલશો ને તો અવાજ તમારો એકદમ ચોખ્ખો આવશે. કાંઈ વાંધો નહીં. દોસ્તો આ જોઈ શકો છો અને શૈલેષભાઈ પાછા મિસ્ત્રી છે એટલે આમાં એમને વધારે રસ પડશે. હા તો મિસ્ત્રીમાં તો લુહાર છે પણ 3 પેઢીથી લાકડાના વ્યવસાય સાથે પહેલા હતા એને બતાવો આપણે દર્શક મિત્રોને. તમે જુઓ આ હાથનો ચિહ્ન છે. હા. એટલે આ શેના માટે હાથનો કોઈને દુખાવો હોય તો દાદાને આ ચડાવે. હા કોઈને હાથ દુખતો હોય હા. તો જેને હાથમાં ફ્રેક્ચર થઈ ગયો છે, ભાંગી ગયો હોય કે કોઈ પણ જાતના ચામડીના ટૂંકની રોગ અંદર હોય, હાથના કોઈ પણ રોગ હોય જેમાં ભાંગવાથી માંડીને તે હાથના કોઈ માની લો કે સાંધાના વાવ હોય આવું બધું હોય તો એની માટે હું હાથની પીડા હોય તો આ લાકડાના હાથની હાથ માનતા ચડાવે ચડાવવામાં આવે. દાદાને. બરાબર. પછી દાદાને હાથ ચડાવો. હાલો હાથની શ્રદ્ધા, ટૂંકમાં હાથની કોઈ તકલીફ હોય એ શ્રદ્ધા માટે. હા આટલું વાંધો નહીં છે. આપ જોઈ શકો છો દોસ્તો. તમને હા. જે હિંમત થશે થોડી તમારે. દોસ્તો એટલે આ જગ્યાએ તમે જ્યારે પણ આવો ત્યારે આપ જોઈ શકો છો, હું તમને દેખાડું આ આખું કેબિન. એ કેબિનની અંદર તમારે એમ કહેવાય કે નાની મોટી બીજી ત્રીજી વસ્તુઓ પણ મળે અને નાનકડા બાળકો તમારી સાથે આવ્યા હોય તો આ જગ્યા મેદાનમાં નાનકડું ક્રીડાંગણ જ ગણી લો. કેમ કે બાળકોને રમત ગમત સાથે આનંદ આવે, કોઈને કોઈ વસ્તુ ખાવા પીવા એમને મજા આવે જો કાઢી લો ને તો એટલે એ બધી વસ્તુઓ પણ તમને અહીંયા મળી રહેશે. એકાદો પગ કાઢો થોડી હા પેકિંગ અને બ્રેક કરી નાખજો. બસ દોસ્તો આ એમ કહેવાય કે હાથની આકૃતિ એ આપણે જોઈ આમાં. અને હવે તમે જોઈ શકો છો આમાં જો લખેલું છે કાન છે. કાન. કોઈને માની લો કે કાનમાં રસી આવતી હોય, કાનનો દુખાવો હોય, સાંભળવામાં તકલીફ હોય તો લોકો જે કાનની બાધા રાખતા હોય તો એ શું હોય કે લાકડાનો એક પ્રકારનો કાન હોય છે. એની કાનની માનતા જે હોય છે અમારી આપણે શું ગામડાની દેશી ભાષામાં માનગત કહીએ અમે. હા. બરોબર કે ગામઠી આ બાજુનું શું ઝાલાવાડી સંસ્કૃતિ ને ઝાલાવાડી બધું છે એટલે ઈ અમુક શબ્દો એના જે છે ગામઠી ભાષાના ઉપયોગમાં આવતા હોય છે. દોસ્તો જો એક હાથ અને કાન છે પછી આ પગ. આ પગ છે. તમે જો સરસ મજાનો બનાવેલો છે. પગમાં કોઈને દુખાવો હોય, બીજી ત્રીજી તકલીફ હોય દોસ્તો તો દાદાને એમ ફ્રેક્ચર કહેવાય થવું કે કે પગને કોઈ પણ જાતનો દુખાવો હોય પગના. કાષ્ઠના પગ ચડાવવામાં આવે છે. પછી આ જીભ છે. જીભ. હા જીભ છે. આપણે પેકિંગ બ્રેક નથી કરતા કારણ કે દરેક વસ્તુને ના વાંધો નહીં. તો કોઈને માની લો કે છોકરો કોઈ જીભ જલાતી હોય, મૂંગો હોય, બોલતો ન હોય તો એની માનતા રાખે એટલે એની આ ચિહ્ન સ્વરૂપે દાદાને ચડાવવામાં આવતું હોય છે. વાહ ભાઈ વાહ. પછી કોઈને માની લો કે મગજમાં માથાની- કેન્સર હોય, માથાની અંદર કોઈ કેન્સર હોય કે કોઈ માથામાં દુખાવો હોય, બરોબર ટૂંકની અંદર જે મસ્તકની અંદરનું જે હોય બરોબર એની અંદર આ મસ્તક માથું ચડાવવામાં આવે. વાહ ભાઈ વાહ. દોસ્તો બળદેવભાઈ જે છે તેઓ 24 કલાક અહીંયા સેવામાં હોય છે. આ એમની નાનકડી કેબિન છે, અહીંયા આ બધી વસ્તુ મળી રહેતી હોય. એ શું છે? ચિહ્નો છે. સરસ. આંખો. કોઈને આંખોની તકલીફ હોય તો એ પણ આમાં તમે લગભગ બધા ચિહ્નો છે જે શરીરને લગતા જો કોઈને તકલીફ હોય ને આપણા હાર્ટમાં જે ઓર્ગન હોય એ બધા ઓર્ગન છે. એ પણ ચડાવી છે પણ અત્યારે હાજર નથી અહીંયા વાહ દાદાને ભાઈ પારે પડે. આવો તો શૈલેષભાઈ આ બધું જોયું આપણે દોસ્તો. વિશેષપણે હજુ આપણે વાતોચીતો કરવી છે. હા અને ધજા છે, ઘોડા. પછી અશ્વ પણ છે, ઘોડા તમે જોઈ શકો છો. રોવ કાઢવું થોડો. વાહ ભાઈ વાહ. ખાસ કરીને વધારે કોઈ જો ચડતી વસ્તુ હોય તો દાદા કોઈ પણ જગ્યાએ દોસ્તો સુરાપુરાનું સ્થાનક હોય ત્યાં મોટે ભાગે તમને અશ્વ તો જોવા મળી જ જાય. આ જો કેમ કે શૂરવીરતાનું પ્રતીક છે અશ્વ. વાહ ભાઈ વાહ. આપ જોઈ શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ. દોસ્તો આ બધા દુર્લભ દર્શન છે. હવે આપણે શૈલેષભાઈ વિશેષપણે આપણે બળદેવભાઈની હારે ત્યાં જવું છે. આવો બળદેવભાઈ. એ બેબીને કહી દઈશું મૂકી દઈશ. વાંધો નહીં આવો. ભરી દેજો ને અને આ બળદેવભાઈની તકલીફ આપી. બે ઢીંગલીઓ છે અને સાથે આ ઢીંગલો છે તમને લાવશે ઢીંગલી જેવો પણ ઢીંગલો છે. તારું નામ શું છે બેટા? આયુષ. આયુષ તારું નામ આયુષ, મારું નામ આઝાદ. મારે લાંબા વાળ હતા હો. જોઈને પાછળથી જોઈને એમ લાગે આ છોકરી જ છે, પણ મારે કેવું પડે. આખો દિવસમાં એટલા બધા અહીંયા દર્શનાર્થી હોય છે કે સાંજે તમે જો ટોપડું તમે જો કેટલું ભેગું થઈ ગયું ઓહો દોસ્તો આપ જોઈ શકો છો. હજી તો સવાર જ થઈ છે. હજી તો આપણે 11 વાગ્યાનો ટાઈમ થયો છે. હા સાંજે પડતા રવિવારે તો બહુ માણસો હોય. વાહ ભાઈ વાહ. આપણે આયા એની પહેલા જ એક હમણાં પગે લાગીને ગયા ને થોડો આપણે વિડીયો ચાલુ કરવામાં ટાઈમ લાગી ગયો એમાં નકર તો એનો પણ મુલાકાત આપણે કરે. અને આ તમે જુઓ કુદરતના ખોળે એકદમ એ
બધા વટવૃક્ષો જે છે બધા બરાબર પીપળ છે, ઘણા બધા વૃક્ષો છે. દોસ્તો ખાસ કરીને અત્યારે અહીંયા કાળજાળ ગરમી છે, કેમ કે પહેલી વસ્તુ એ છે કે ભાઈ વરસાદી વાતાવરણ બંધાણું છે, વરસાદ આવતો નથી, ગરમી ખૂબ છે, પણ એવો અહીંયા અંદર જાય એટલે ટાઢો બોળ પવન આવે છે. શું કયો? પક્ષી જો પાણી પીવે. હા, પક્ષીના કુંડા છે દોસ્તો, ખાસ કરીને હું ઉનાળાની અંદર પક્ષીને આવો. અને હવે વિશેષપણે શૈલેષભાઈ, હવે એક માઇક હું બળદેવભાઈને આપી દઉં છું. તો આજતભાઈ આપણે દર્શક મિત્રોને દર્શન કરાવીએ. તો આ જે એક લીમડાનું વૃક્ષ છે ઝુનવાણી, અહીંયા તમે આ ઓટો જે છે ઝુનવાણી એ જોઈ શકો છો. અને આ માનતાની અંદર બધી ધજા છે, ઘોડા છે, શ્રીફળ છે, અને સૌથી આપણે જે આપણને બળદેવભાઈ જે ચિહ્નો બધા દેખાડ્યા એ ચિહ્નો તમને અહીંયા તમે જુઓ ઝાઝી સંખ્યાની અંદર, બરોબર. એ આખા શરીરનું છે. કોઈને આખા શરીરમાં કોઈ પણ દુખાવો હોય તો આખા શરીરનું રાખે, કોઈ મસ્તકનું રાખે. આ બધા અનેક પ્રકારના જીભથી માંડી, પગથી માંડીને, હાથના પંજાથી માંડીને જેટલા આપણા શરીરમાં ઓર્ગન્સ હોય એ બધા છે. અને આ છે દાદાની મુખ્ય ખાંભી, જેને આપણે સાંઢપાળિયા દાદા તરીકે ઓળખીએ છીએ. બળદેવભાઈ આ બાજુ આવતો ને મારી બાજુમાં વિસ્તૃત માહિતી બળદેવભાઈ પણ આપશે, કારણ કે બળદેવભાઈ જે છે એમનો મોટામાં મોટો અહીંયા સિંહ ફાળો છે સેવાની અંદર. કારણ કે 365 દિવસ દાદાની સેવામાં હાજર રહેવું એ ખરેખર મોટું તપ કહેવાય. હા બળદેવભાઈ, બોલો. આપણે આ જે ઉપર જોઈએ છીએ આ શેના કારણે થયેલું છે? આ બધું સાંઢપાળિયા દાદાને જે દૂધની બાધા હોય તો એને દૂધ ચડાવેલું હોય, આ એ દૂધની આ પછી સુકાયા પછી આ ટાઈપનું માથે ઓલું જામી જાય. ટૂંકમાં આ બધું દૂધનું છે, દૂધનો થર છે. દૂધનો થર છે. આઝાદભાઈ, આ તમે જુઓ કેટલી લોકોની અહીંયા પબ્લિકની શ્રદ્ધા હશે. દૂધના તમે જુઓ, દૂધની જે છે સુકાઈને અત્યારે શું ગરમીના કારણે પોપડી જામી ગઈ છે. આ જે છે ખાંભી એ આપણે તમને દર્શક મિત્રોને બતાવ્યું એ પ્રમાણે કયા પ્રમાણે સાંઢપાળિયા દાદાની છે. અને બાજુની અંદર જે તે સમયે આ જે ઘટના બનેલી તાણે શું હોય કે ધણ વાળીને અહીંથી વહી ગયેલા, તાણે ધણની પાછળ જે છે એ ગેલા બાપા અને ભરવાડ શાકની અંદર એમ કહેવાય કે ગમારા શાકના દાદા હતા, જેમનું નામ ગેલા બાપા હતું. આ એમની ખાંભી છે. બાકી ઇતિહાસ જે છે એ બહુ રસપ્રદ ઇતિહાસ છે. આપણે થોડો ઘણો હું પણ કહીશ અને બળદેવભાઈ પાસેથી પણ આપણે બે શબ્દની અંદર જાણકારી મેળવશી. એ સિવાય બળદેવભાઈના પિતાશ્રી પણ છે ચતુરબાપા, એમની પાસેથી પણ આપણે વિસ્તૃત માહિતી સાંભળશી. તો પહેલાં તો આપણે તમને દર્શક મિત્રોને સાંઢપાળિયા દાદાના દર્શન કર્યા, પણ સાંઢપાળિયા દાદાના જે ખાસ કરીને એમના ભગત કહો તો પણ ભલે ને એમની સાથે સાથે પોતે પણ કામમાં આવી ગયેલા એ આ ગેલા બાપાની ખાંભીના પણ દર્શન તમે કરાવો. હવે ઇતિહાસ હું તમને બે શબ્દની અંદર કહું પહેલાં તો આપણે આ બાજુ આવતા રહી, પછી આપણે ચતુરબાપાને પણ પૂછશી. અહીંયા આવતા રહો, આપણે બેસી જાઓ અહીંયા. તો દર્શક મિત્રોને આપણે પહેલાં સાંઢપાળિયા દાદા, પછી ગેલા બાપાના દર્શન કર્યા, જગ્યાના દર્શન કર્યા, અને હવે જગ્યાની સાથે અહરની સેવાની અંદર જોડાયેલા બળદેવભાઈના પિતાશ્રી, જેમનું નામ ચતુરબાપા છે, એમની પાસેથી આપણે બે શબ્દની જે છે આ જગ્યા વિશેની માહિતી આપણે પૂછતી. પહેલાં તો સર્વપ્રથમ આપણે ચતુરબાપા જે છે એમની ઉંમર વિશેનો થોડોક આપણે એમને પૂછતી. દાદા, પહેલું તો દર્શક મિત્રોને એ જણાવશો કે તમારી ઉંમર કેટલી છે? 85 વર્ષ. 85 વર્ષની ઉંમરે તમે પહોંચી ગયા છો. અને આ જે ઘટના જે રહી આ સાંઢપાળિયા દાદાના સાનિધ્યની અંદર જે આપણા ગેલા બાપા અને સાંઢપાળિયા દાદા સાથે જે ઇતિહાસ જોડાયેલો છે એ ઘટનાને અંદાજે કેટલા વર્ષ થઈ ગયા હશે? હજારો વર્ષ થઈ ગયા. હજારો વર્ષ પ્રાચીન. હજારો વર્ષ. હા. હવે એ માંડીને વાત કરો તો મજા આવશે. હા, તો મેં તો એવું સાંભળ્યું છે કે વેંસિયા હાથના ઠાકોરનો વાસળો હતો. ગમારા હાથના ભરવાડને હાન કરવા આપેલો. એટલે હાથ મોટો થયો. પછી વાવડીમાંથી ગાયોનું ધણ નીકળ્યું અને નદીના અનકોના કાંઠા હવે આવ્યું એટલે લૂંટારાઓએ ધણને વાર્યું અને ધણને હાકીને ભાગ્યા. પછી આખલો ગામમાં વહી ગયો તો. પછી આખલો ઠેકતો હતો ગામમાં. એટલે ખબર પડી માણસોને કે આખલો ઠેકે છે કેમ ને, ક્યાંથી આવ્યો. એટલે પછી માણસો વાંહે આવ્યા પણ માણસોથી ગાયો વળી નહીં.
લૂંટારાઓ લઈને ભાગ્યા. પછી આખલો છેકતો જે માજી ગઈઢા હતા, ગઈઢા માણસ માજી હતા, એટલે માજી બોલ્યા કે તું તારું બર અહીંયા શું દાખવત, તારી માયુને તો હાકી ગયા અને તને હું અહીંયા પૂજવું હે, તું પાછો આવ્યો. બરાબર. અને એ આખલો અહીંયાથી ધડ્યો અને આ વાવડીથી આથમના દિશાએ ખાણ્યું છે અત્યારે હાલમાં. એ ખાણ્યુંમાં જાતા આખલો ભેગો થયો અને ભેગો થઈને ગાયુંને વારી. ગાયુંને વારી એટલે એ જે લૂંટારાઓ હતા એ લૂંટારાઓએ આખલાનું માથું કાપી નાખ્યું. માથું કાપી નાખ્યું. અત્યારે હાલમાં માથું અહીંયા પડ્યું છે. એ ખડકાવી ખાઈને કહેવાય ને. હા, અહીંયા માથું પડ્યું છે. અને પછી ધડથી લડ્યો અને ધડથી લડી અને અહીંયાથી 1 કિલોમીટર ગાયોને લાવ્યો અને કિલોમીટર ગાયોને લાવી અને અહીંયા ધડ પડી ગયો. અત્યારે અહીંયા ધડ પૂજાય છે, આખલા તરીકે કહેવાય છે. મેં તો આવું સાંભળ્યું છે અને હાલમાં પણ સાંભળ્યું છે. એમ કહે છે કે ભાઈ માથા પડ્યા ને જેના ધડ લડ્યા એ પૂરા થયા. વાહ વાહ વાહ. તો આઝાદભાઈ, દર્શક મિત્રોને આપણે જણાવીએ કે જે સ્થાનને આપણે દેખાડ્યું એ સ્થાનની વાત એવી છે કે આપણી પાસે જે મળતો ઇતિહાસ છે, દાદા પાસે તો આપણે એક જગ્યાના સ્થાનિક તરીકે આપણે એમને રસપ્રદ ઇતિહાસ આપણને જણાયો, બરાબર. પણ મળતી ઇતિહાસની વાત એવી છે કે આ જે સ્થાન જે છે સાણપાળિયા દાદા અને ગેલા બાપાનું, એ વાવડીથી નરાળીના માર્ગે, નરાળીનો માર્ગ ને, આ નરાળીનો જ કહેવાય ને, એટલે આમ નરાડીનો રોડ છે અને આમ જેસડા વાળો રસ્તો છે. એટલે જેસડા અને નરાળીના માર્ગે, એટલે વાવડીથી આથમણું કહેવાય. વાવડીથી આથમણું નરાળી અને જેસડા ગામને જોડતો જૂનવાણી રજવાડા સમયનો રસ્તો, બરાબર. જે તે સમયે આ ઘટના અહીંયા ઘટેલી એ વખતે એવું કહેવાય છે કે આમ તો જે ધણની અંદર હોય એને ધણખૂટ કહેવાય, સાદી ભાષાની અંદર ધણખૂટ કહેવાય આપણે. એટલે ધણખૂટ તરીકે આ જે ખૂંટ છે એ જે ગાયોનું ધણ હતું એની અંદર સાથે રહેતો, વેસ્યા શાખના ઠાકોરનો હતો. અને ધણને એ સમયે અહીંયા લઈને આવ્યા હશે, એવા વખતે ચારતા હોય તો ભલે આપણને બહુ વિસ્તૃત માહિતી નથી, પણ ગેલા બાપા સાથે આ જોડાયેલી ઘટના છે. ગેલા બાપા ધણને લઈને આ બાજુ આવ્યા એ વખતે એમ કહેવાય કે ધણને જે તે સમયના એ વખતના જે લૂંટારું હશે એ ધણને વાળી ગયા. એટલે ગેલા બાપાએ સામનો કર્યો અને સામનો કર્યા પછી ગામ ભણી જે ખૂંટ હતો એ ગામ ભણી વહી ગયો. અને ગામ ભણીને પછી ત્યાં જઈને જેમ દાદાએ કીધું કે ભાઈ ખૂંટ જે છે અહીંયા ઠેકડા મારવા માંડ્યો, એટલે ગામનાને થયું કે કોઈ ઘટના બનેલી છે, બરાબર. એટલે એ ઘટનાને જોવા માટે ગામ અહીંયા આવ્યું છે. એ સમયે કદાચ આવું બન્યું હોય, બરાબર. આપણી પૂરી ઘટનાની તો આપણને પણ નથી, એક આપણે અંદાજ આપણે બાંધી રહ્યા છીએ કે ગામમાંથી આવ્યા એટલે ઘણમાંથી ગામમાંથી જે અમુક જે બધા જૂનવાણી માણસો, ખાસ કરીને જે એ વખતમાં માજી હશે, લેડીઝો હશે, એમને એવું કીધું કે ભાઈ ગાયોને તો બધાને વાળી ગયા. દાદાએ જેમ દેશી ગામઠી ભાષામાં કીધું કે માવળીઓને તો બધા વાળી ગયા ને તું શું અહીંયા તારું મોઢું લઈને પાછો આવ્યો. એટલે ખરેખર એ ખૂંટને કદાચ એ વખતે સોરતા ચડી હશે અને ખૂંટ પાછો આવ્યો. અને એમ કહેવાય કે જે ધણના વાળવાવાળા લૂંટારું હતા એ લૂંટારુની પાછળ ખૂંટો પડ્યો અને ખૂંટે ઘણા લૂંટારુને એમ કહેવાય કે લૂંટારુનું ઢેમ ઢાળી દીધું. અને એ પછી કહેવાય છે કે એ ઘટનામાં ગેલા બાપા તો કામ આવી જ ગયા, બરાબર. ગેલા બાપા તો કામ આવી જ ગયા, પણ એ ખૂંટ જે છે એ પણ કામ આવી ગયો. એ ખૂંટનું મસ્તક અહીંથી થોડુંક આગળ છે, જેને અમારી એનકોડની ગામઠી ભાષામાં, ધાંગધ્રાની ભાષામાં એ જે વિસ્તાર છે એને ખડકા ખાણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આજે પણ અહીંયા આપણે જઈએ તો ત્યાં જે ખૂંટ છે, બરાબર, હાંડપાળિયા દાદાનું મસ્તક ત્યાં છે. અને આપણે જે જોઈ રહ્યા છીએ તે હાંડપાળિયા દાદાનું ધડ છે. અને બાજુમાં ગેલા બાપાની ખાંભી આપણે દર્શક મિત્રોને બતાવી. આવી આ ઘટના છે. તો બીજી આપણે વિસ્તૃત માહિતી આપીએ તો આપણે ઘણી જગ્યાએ સાંભળેલું છે સોર્યતાની અંદર, ખાસ કરીને જાણે પાળિયા સંસ્કૃતિની વાત આવે તાણે સૌથી મોટામાં મોટી દાદાએ જે વાત કરી કે માથું પડે ને ધડ લડે, એ ખરેખર બહુ એકદમ અનુભવવા જેવી અને એ વખતની બહુ સોર્યતાની વાત છે, બરાબર. આવી ઘટનાઓ આપણા ખાસ કરીને ભારતની અંદર
ઘણી જગ્યાએ થઈ ગયેલી છે. આપણે જો વાત કરીએ ટૂંકની અંદર તો સાંઢપાળિયા દાદાની ખાસ કરીને સૌથી અચરજ પમાડે એવી આઝાદભાઈ વાત કઈ લાગે ખબર હે કે તમે મનુષ્યની વાત તો સાંભળી હશે, બરોબર, યોદ્ધાની વાત તો તમે સાંભળી હશે. આપણે નજીકમાં રણની અંદર જઈએ તો રણની અંદર આપણે વાસણા દાદાનું સ્થાનક છે, ત્યાં પણ આ એક ઘટના ઘટી ગયેલી કે દાદાનું મસ્તક પોતે પડી ગયેલું અને ધડ જે છે એ છેક સુધી લડ્યું હતું. પણ આ તો એક પશુની વાત છે. આપણને સૌથી અચરજ પમાડે એવી વાત એ છે કે મનુષ્યની વાત તો ઠીક છે, પણ આ તો પશુ એટલે આંખલો હતો. આંખલાનું પોતાનું મસ્તક પડી ગયા પછી પણ એ વિચાર કરો કે એ પોતાની સુરતાને દાખવીને બધાનું ઢીમ ઢાળતો આવ્યો અને અહીંયા એનું જે ધડ છે એ અહીંયા આવીને પડેલું. એટલે પાળિયા સંસ્કૃતિની અંદર આ બહુ જબરજસ્ત વાત છે. આઝાદભાઈ દાદાના દર્શન કર્યા પછી, ગેલા બાપાના દર્શન કર્યા પછી આપણા દર્શક મિત્રોને યજ્ઞકુંડ દેખાડો. અને એક બીજી એક અનેરી વાત, આ જગ્યાની અંદર દરેક પ્રસંગની અંદર દાદાના ઉજવાતા જે ઉત્સવો છે એની અંદર ખાસ કરીને એક એકતા દેખાય. અને એકતા કઈ? ઠાકોર સમાજ અને ભરવાડ સમાજની. કારણ કે આ જગ્યાની અંદર બંને જે સમાજ છે એ જોડાયેલો છે. આ જે સાંઢ હતો ને એ ઠાકોરની અંદર વિશ્યા શાખના ઠાકોરનો હતો અને ગેલા બાપા જે છે એ તે સમયની અંદર વાવડીના અને ધણને ચારતા. અને એ વખતે આ જે છે એ સાંઢ અહીંયા આપણે કામ આવી ગયેલો અને ગેલા બાપા પણ કામ આવી ગયેલા. અને વિશેષ એક માહિતી બીજી તમને હું આપું, આ જે રહ્યું ને સ્થાન, આની અંદર કાયમ માટે 24 કલાક આ જે દીપક છે ને એ અખંડ પ્રજ્વલિત રહે. અને બીજું, આપણે આ જગ્યાની અંદર ઉજવાતા ઉત્સવ ખાસ કરીને કયા કયા સમયે ઉજવાય છે, કારણ કે એની માહિતી મારા કરતાં પણ વધારે બળદેવભાઈ પાસે હશે. આપણે બળદેવભાઈને આ બાજુથી લેતા આવો તમે. એટલે 12 મહિને એક વખત આપણે ભરવાડ સમાજ જે છે એ ઉત્સવ ઉજવે છે. એટલે શિરામણી રૂપે દૂધપાક બનાવે છે અને પૂરી શાક કરી અને લગભગ 1500-2000 માણસોનું અહીં પ્રસાદી રૂપે જમણવાર રાખે છે. એટલે પોહ મહિનામાં અથવા મા મહિનામાં એક મહિનો આગું પાછું હોય, કોઈ ફિક્સ તારીખ નથી, પણ એ રીતના દર વર્ષે યોજાય છે. અને એક બીજું પણ મેં સાંભળેલું કે એક દિવાળી પછીના દિવસોમાં હોય કે ખાલી ચૌદસના દિવસોમાં હોય, એ આપણને ખાસ અત્યારે મને યાદ નથી રહ્યું, પણ એમાં ભરવાડ સમાજ જે છે આપણે અહીં જે વાવડીનો ખાસ કરીને જે ગેલા બાપા સાથે જે જોડાયેલો સમાજ છે, બરાબર, એ પણ કંઈક આમાં અનેરી કંઈક ને કંઈક ઓલી દૂધને ઝારવાની અને કંઈક એ વખતે કંઈક ઓલી ખીર ને એવું કંઈક ઘરે કરતા હોય, એની કંઈક 2 શબ્દોની માહિતી આપો. એટલે જે ભરવાડ સમાજ છે એ 12 મહિને એક વખત જે બેસતું વર્ષ આવે ત્યારે એ સાંઢપાળિયા દાદાના સિંદૂર સાપા કરે છે. અને આખા નેહડાનું જે દૂધ છે એ દૂધ ત્યારે વેચતા નથી, દાદાએ ઝારવા આવે છે, ખીર બનાવે થોડીક અને દૂધ એ અહીંયા દાદાએ ઝારે છે. એ દરમિયાન એવું પણ સાંભળેલું છે કે વેચતા નથી, પણ કદાચ કોઈને જરૂર હોય તો એ વખતે એમને કે પૈસા નહીં લેવાના, એમ નામ આપવાનું, આવી પણ પ્રથા છે. એટલે હા, જે કંઈ એક દિવસનું જે કોઈ દૂધ આવે ગમે એટલું આખા નેહડાનું બધું બધાને પ્રસાદી રૂપે આખા ગામમાં બધે બાટી દેશે, બધાને દઈ દેવાનું, કોઈ પૈસા કોઈ વસ્તુ લેવાની નહીં. પછી એક આપણે ઠાકોર સમાજનું પણ સાંભળેલું, જે મેં સાંભળ્યું છે એની વાત કરું છું અને તમારી પાસે આપણે એની વાતને જાણકારી લઈએ છીએ કે ભાઈ વિશ્યા ઠાકરના ઠાકોરનું પણ સાંભળેલું કે એ લોકો લગભગ અહીંયા શેડા છોડી પણ અહીંયા જ છોડવા આવતા હોય છે. એ કયા ગામમાં રહેતા હશે બધા ઠાકોરો? નરાળીમાં. એટલે વિશ્યા શાકના જે ઠાકોર છે જે નરાળીમાં રહે છે, કુડામાં રહે છે, આ 2 ગામમાં વધારે રહે છે, પછી અન્ય ગામોમાં પણ વસે છે. એટલે એમને જે ભરવાડ સમાજને પણ ને એમને વિશ્યા શાકના ઠાકોરને પણ લગ્ન થાય એટલે શેડા છોડી અહીં છોડવામાં આવે છે અને એમને અહીં ખરેખર પગે લાગવા આવવું પડશે અને એના નિવેદ જે કંઈ થતા હોય એ દાદાના નિવેદ પણ એ કરે છે. પછી આવું શેડા છોડી જેવી જે આપણે માની લો કે ઠાકોર સમાજની વાત આપણે જાણી એવી પછી આ ગમારા શાકના ભરવાડને કંઈ ખરી એવી હા, એટલે ભરવાડ સમાજને પણ એમને પણ કોઈ પણ દીકરાના લગ્ન થાય તો એમને પણ અહીંયા પગે લાગવા આવવું પડે, શેડા છોડી અહીં છૂટે અને જે કંઈ દાદાના નિવેદ થતા હોય એ ચોખા કે જે કંઈ નિવેદ કરે અને સિંદૂર સાપા પણ કરે છે. અને જે આ વિશ્યા શાકના જે ઠાકોરિયા એ સિંદૂર સાપા કરે છે એ નોરતામાં કરે છે, નવરાત્રિ દરમિયાન કરે છે. અને જે ભરવાડ રહ્યા એ બેસતા વર્ષના દિવસે કરે છે. તો આઝાદભાઈ
આવો છે દાદાનો મહિમા. બરાબર, તમને વિસ્તૃત જે શબ્દ છે એની અંદર આપણે મેં આપ્યો, દાદાએ આપ્યો, બળદેવભાઈ આપ્યો, અને દર્શક મિત્રોને આવીને તમે એક વખત નજીકથી આવો મારી પાસે. આપણે ફરી વખત દેખાડીએ છીએ, વિડીયો લાંબો થશે પણ બહુ વિસ્તૃત માહિતી છે. આ જગ્યાની અંદર મેન એક સૌથી જોવા જેવી વાત હોય ને તો સાંઢપાળિયા દાદા રહ્યા ને એની બાધા ગાયું હોય, ભેંસું હોય, એને પણ કોઈ જાતનો રોગ હોય ને તો એને પણ રાખવામાં આવે છે. એટલે ટૂંકની અંદર મનુષ્યથી માંડીને પશુ શીખે. કોઈ માની લો કે ગાયનો પગ કંઈ જલાઈ ગયો હોય કે ગાય દુવા ન દેતી હોય, ભેંસ દુવા ન દેતી હોય, તો આવું કોઈ પણ જાતનું ગમી હોય અને ગમી જ્ઞાતિનું હોય, એમાં જ્ઞાતિ બાદ નથી પાછો ક્યાંય. બરાબર, ભરવાડ જ્ઞાતિનું હોય, કોરી જ્ઞાતિનું હોય, 18 વર્ણમાંથી કોઈ પણ જાતના માણસો માનગત રાખે, એની ભેંસ દુવા ન દેતી હોય, ગાય દુવા ન દેતી હોય, તો દાદાને દૂધ ચડાવવાની માનતા છે, અન્ય પ્રકારની માનતા રાખે, કોઈ 5 તોરણ ચડાવવાની રાખે, એટલે એના કામ થતા હોય છે. આવી આ દાદાની બહુ અનેરી માન્યતા છે. અને બીજું તમને એક આ હું દેખાડું. આ ધજા પણ છે ને જેટલી તમે જુઓ હો ને, આમ આખો વિડીયો ફેરવો તમે ફરતો, આપણા દર્શક મિત્રોને દેખાડો. તમે જુઓ ધજાઓ કેટલી બધી છે. અને આ માનતામાં ચડતા ઘોડા. બરાબર, અને એ સિવાયનું તમે આ બાજુ આવો દિવાલે તમને બતાવું. થોડુંક આપણે વિડીયો લાંબો થશે દર્શક મિત્રોને. એટલી બધી ધજાઓ છે કે જેને રાખવા માટે પણ ત્યાંથી માંડીને તો અહીં સુધી તો તમે જુઓ આપણે બધા જે છે ધજા છે, ઘોડા છે, બધું ચડેલું છે. પણ એ સિવાય તમે જો બધા પૂટલા રહ્યા કે નહીં, આ બધા ધજાના એના જ છે. એટલી બધી માનગતો અહીંયા આવતી હોય છે. અને આ એક તમે જુઓ સરસ મજાનું ગુંદાનું છે ઝાડ, અને ગુંદા તમે જુઓ પાકી ગયા બધા. દાદાના સાનિધ્યમાં શું નથી એની વાત જ આખી અલગ છે. અને એટલું બધું મસ્ત કુદરતના ખોળે. અને બળદેવભાઈ કંઈક જણાવવા જઈ રહ્યા છે. શું કહો છો બળદેવભાઈ? કેવું છે જો આ તમે હાથમાં લખી લો પછી કહો. આ જે આ થેલી ભરી આમાં બધાય ઘોડા છે, બધાય ઘોડા જ છે. અને આમાં પણ ધજા ઘોડા છે, અને આમાંય ધજા ઘોડા છે, અને આમાંય નકરી ધજાયું છે. અને આ થેલી ટીંગાય એમાં પણ લાકડાની વસ્તુ બધી અહીંયાથી દાદાએ જે પારે મૂકેલી એ બધી એમાં વધારાની એમાં ભરી છે, હાથ પગ ને એવું બધું. હા, એને મૂકી દેવાની, ફરી વખત ઉપયોગમાં નહીં કરવાની કે હાલો એક વખત લઈ લીધી ને પછી બીજી વખત ઉપયોગ કરે, એવું નહીં. આવી માન્યતા છે આ જગ્યાની. અને સરસ મજાનું કુદરતના ખોળે અહીંયા આવીને તમને એવું લાગે આઝાદભાઈ, વિશેષપણે કારણ કે શું કેમેરાની પાછળ અમારા પરમ મિત્ર આઝાદભાઈ એમની ચેનલ છે, અને મારી પણ એક ચેનલ છે ભારતખંડ દર્શન. એની અંદર પણ આપણે સર્વપ્રથમ આ વિડીયો જે છે ઇતિહાસની સાથે આપણે મૂકેલો. અને અહીંના ટ્રસ્ટની અંદર કોઈ પણ જાતનું તમારે કામ હોય તો આમાં શું છે કે ટ્રસ્ટનું જે સંચાલન છે ને એ રણછોડભાઈ અમારા શાખના ભરવાડ છે, અને જે વાવડીની અંદર રહે છે. બરાબર, કોઈ પણ જાતની મોટી માનગત હોય કે ગમી હોય, તમારે ટ્રસ્ટનું કામ હોય તો રણછોડભાઈની તમે મુલાકાત અવશ્ય લઈ શકો. કારણ કે વિડીયોના અંતની અંદર મારે તમને એ પણ માહિતી આપવી જરૂરી છે. વિશેષ આઝાદભાઈ તમને જણાવવાનું કે આપણા દર્શક મિત્રોને મનમાં થશે કે ભાઈ આટલી બધી જગ્યાની તમે માહિતી આપી, પણ આ જગ્યા આવી ક્યાં? તો આ જગ્યા ધાંગધ્રા તાલુકાનું વાવડી ગામ, અને વાવડીનું આ જે સીમ વિસ્તાર છે, અને વાવડીના સીમ વિસ્તારની અંદર નરાળી અને જેસડા ગામને જોડતો રસ્તો, ત્યાં તમે આવીને ગમીને પૂછશો, ગામમાં આવીને પૂછશો તો પણ તમને સ્થળ સુધીનો આ રસ્તો અવશ્ય દેખાડી દેશે. અને આ વધારે માહિતી માટે આપણે 2 શબ્દ જે છે, બળદેવભાઈ પોતે અહીંયા જગ્યામાં છે. બળદેવભાઈ, જગ્યા વિશેની થોડી માહિતી તમે આપો. એટલે જે કોઈને સાંઢપાળિયા દાદાના દર્શન માટે જો આવવું હોય તો વાવડી ગામથી લગભગ 2-2.5 કિલોમીટર દૂર છે. એટલે ત્યાં બોર્ડ પણ 3 બોર્ડ મારેલા છે. પેલા રોડમાંથી એક બોર્ડ આવે છે, વચમાં પણ 2 બોર્ડ મારેલા છે. એટલે આ મેન રસ્તો છે. કોઈ પણને પૂછો તો ઠેઠ તમને આ જગ્યા સ્થાનક સુધી પહોંચાડી શકે. તો દોસ્તો, શૈલેષભાઈ આપણને ઘણી બધી માહિતી આપી. આ બધી એમ કહેવાય કે જગ્યાએ આપણે દર્શન કર્યા. ત્યારે હાંઢપાળિયા દાદાની જગ્યાનો એમ કહેવાય કે આ સુવર્ણ ઇતિહાસ આપણે જાણ્યો, આ જગ્યાએ દર્શન કર્યા. તો ઝાલાવાડની ધરતીમાં આવા અનેક સ્થળો આવેલા છે. તો વિશેષપણે તમારે જ્યારે પણ અહીંયા આવવાનું થાય તો તમને સારામાં સારી રીતે આ બધી જગ્યાના દર્શન થાય, ઇતિહાસની થોડીક માહિતી મળી રહે, એના માટેનો અમારો પ્રયત્ન હોય છે.
તો દોસ્તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં, પરંતુ શૈલેષભાઈ હજુ આપણને કંઈક કહેવા માગે છે, આપણે શૈલેષભાઈને જ કહીએ. વિડીયોને આપણે મિત્રો એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ, તાણે ખાસ મારે 2 શબ્દ કહેવા છે કે જગતની અંદર ઘણા સ્થાન અમે આઝાદભાઈએ જોયા છે, પણ ખાસ કરીને આ જગ્યા માટે અમને લગાવ એ માટે છે કે મનુષ્ય તો બરાબર પૂજાતા હોય, પણ આ સ્થાનની માથે અનેરું મહત્ત્વ એ છે કે મનુષ્યની સાથે સાથે અહીંયા પશુ બરાબર, જેને આપણે સાંઢપાળિયા દાદા તરીકે ઓળખીએ છીએ, એક અમને વિશેષ મહત્ત્વની જો કોઈ વાત લાગી હોય ને તો મનુષ્યની સાથે સાથે મનુષ્ય જેવું કામ તમે વિચાર કરો કે એ ધણને વાળવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હોય તો એ સાંઢે ભજવેલી. ખરેખર એવું લાગતું નથી કે આ શબ્દ જે છે એ પશુને કેટલા બધા એમ બિરદાવીને એને કેટલું બધું માન સન્માન અપાવે. એટલે હા એમ એને મેણું હાડોહાડ લાગી ગયું બરાબર, મેણું હાડોહાડ લાગ્યું એટલે પોતે છે એ ધણની પાછળ છે સાંઢ છે એ પોતાની ગાયોને અને બધાને વાળવા માટે ધણ પોતે એમ કહેવાય કે ધીંગાણે ચડ્યો. હવે સૌથી મોટી વાત એ લાગે કે માણસ તો ચડે ધીંગાણે, પણ એક આ પશુ છે, અને પશુ જો ધીંગાણે ચડતો હોય તો મનુષ્યને તો એમ થવું જ જોઈએ ને કે ભાઈ આપણે તો દેશના રક્ષણ માટે, બેનું દીકરીના રક્ષણ માટે આ બધા જે છે એ વખતની અંદર કેટલું બધું સારું કામ કરી ગયેલા. અને આ બધી છે ને એ આપણી સંસ્કૃતિ છે, આવનારી પેઢીને આપણે જરૂર આ જે સંસ્કૃતિ છે એના દર્શન કરાવવા જોઈએ. ખાસ વિશેષ એક હું તમને જતાં જતાં વાત કરીશ, તમારા ગામમાં નજીકમાં કોઈ પણ જગ્યાએ પશુનો હોય, મનુષ્યનું હોય કે કોઈ પણ પાળીઓ હોય એને તમે સન્માન જરૂર આપજો. એક વખત તમે અહીંયાથી નીકળો તો એને નતમસ્તક થઈને એને જરૂર છે ને એક વખત એને પગે લાગજો કે આ બધા આપણી માટે, આપણા બેન દીકરીઓ ગામ માટે બધા છે એ કામ આવી ગયેલા છે. લો, વિશેષ માહિતી મારે બસ આટલી જ આપી હતી આઝાદભાઈ. અસ્તુ, ધન્યવાદ. મળશી. જય ભારતી. મળશી ફરીને કોઈ નવા બ્લોગમાં.